આજે હું એમ કહી શકું કે ઓનલાઈન એજ્યુકેશન છે એ ઘરે રહીને હોમ બેચ આપી જાય. ઓનલાઈન એજ્યુકેશન છે તમારી નજીક રહીને શિક્ષકો રાત્રે 3 વાગે ભણાવવા આવી છે. તમને ડાઉટ છે રાત્રે 2 વાગે તો તમને શિક્ષક રાત્રે તમે કહો એ ભાઈ ઉઠો સાહેબ ઉઠો ને જરાક આ મને પ્રશ્ન જણાવો તો એ તમને દાંત કાઢતા કાઢતા સમજાવશે. હવે ઓનલાઈન તમે જે YouTube માંથી ભણતા હતા એમાંથી કોઈ શિક્ષક તમને જે પ્રિય હોય એવા? શિક્ષક તો બધા જ પ્રિય હોય છે. એમ એવું ન હોય. મને ઘણી બધી વસ્તુઓ ભાવતી હોય પણ મને મોસ્ટ ફેવરિટ વસ્તુ તો કંઈક હોય જ. સ્ટેટમાં વધારે મજા આવતી. અરે વાહ, સ્ટેજના હાર્દિક સર શું કહીશ હાર્દિક સર? હા, એ જ જોતી હતી કે તમે એક્સિડન્ટ થયેલો તો પણ આમ બધા વિદ્યાર્થીઓને ભણાવવા માટે એવા જ કપડામાં આવી ગયેલા એમાં વધારે મજા આવતી. વન લાસ્ટ મેસેજ સ્ટુડન્ટ જે આવનારા આગામી સમયમાં 12મા કોમર્સની કે 12માની એક્ઝામ આપે એના માટે કોઈ શું કહીશ? કે કોઈ પણ મુશ્કેલી આવે પણ એનાથી સામનો કરીને વધારે મહેનત કરવાની. નમસ્કાર. ધોરણ 12 અને 10માના રિઝલ્ટ્સ જાહેર થયા. ગુજરાતના વિદ્યાર્થીઓએ ખૂબ સારી મહેનત કરી અને સારું એવું રિઝલ્ટ પ્રાપ્ત કર્યું. 12મા ધોરણનું સામાન્ય પ્રવાહનું 92% રિઝલ્ટ છે, જે અત્યાર સુધીના ઇતિહાસમાં ક્યારેય ગુજરાતે આટલું રિઝલ્ટ નથી આપ્યું. આ વર્ષે બાળકોની મહેનત છે ફળી છે. શિક્ષકો દ્વારા જે કંઈ પણ માર્ગદર્શન અને મહેનત કરાવવામાં આવી છે એ રંગ લાવી છે. આજે આપણે છીએ ભરૂચના નજીકના ગામમાં. ભરૂચથી શાયદ 30 કિલોમીટર થાય, 28 હા 30 કિલોમીટર દૂર એવું શાહપુર ગામ. અને ત્યાં આજે એક ગામમાં રહી અને દીકરીએ અભ્યાસ કરી અને આજે જે એને રિઝલ્ટ હાસિલ કર્યું છે એને અમને છેક સુરતથી અહીંયા સુધી આવવા માટે મજબૂર કર્યા છે. તો આ ઇન્ટરવ્યુ એ માટે છે કે જેનાથી તમે શીખો, જેમાંથી તમે પ્રેરણા લો અને તેમાંથી કોઈ એવી નાની વાત, કોઈ એવો નાનો ટોપિક, નાનો શબ્દ, નાનું વાક્ય કે જે તમારા જીવનને બદલાવવા માટે પણ સક્ષમ છે. તો આ માટે થઈ અને આપણે ઇન્ટરવ્યુની સિરીઝ ગોઠવીએ છીએ અને ઇન્ટરવ્યુની સિરીઝમાં આપણે છીએ શાહપુર ગામમાં. તો મારી સાથે છે દીકરી કે જેણે 12 કોમર્સમાં A1 ગ્રેડ મેળવ્યો છે અને એ A1 ગ્રેડ મેળવવા માટેની જે જર્ની છે, જે સફર છે, જે મહેનત છે એ આપણે જાણીશું. બેન, તમારું ઇન્ટ્રોડક્શન, તમારા પર્સન્ટેજ, પર્સન્ટાઇલ અને ગ્રેડ છે એ વિદ્યાર્થીઓને તમે જણાવો. મારું નામ સોલંકી મનસ્વી છે. મારો ગ્રેડ A1 છે. મારા પર્સન્ટાઇલ 99.08 છે અને મારા પર્સન્ટેજ 91 છે. ખૂબ ખૂબ અભિનંદન, કારણ કે આ રિઝલ્ટ મેળવવા પાછળ અમને ખબર છે કે તમે શું મહેનત કરી હશે, કયા લેવલના સેક્રિફાઈસીસ કર્યા હશે અને તમે જે આમ કહેવાય ને કે લાગી પડ્યા હશો ત્યારે જે એને આ રિઝલ્ટ છે હાસિલ થયું હશે. ખાસ હાઈએસ્ટ માર્ક કયા વિષયમાં છે? સ્ટેટિસ્ટિક્સમાં 98. અચ્છા, મેથેમેટિકલ સબ્જેક્ટ, ગણતરીનો વિષય અને એમાં 98 હાઈએસ્ટ માર્ક છે. એવો કોઈ સબ્જેક્ટ છે જે તમને આમ કહેવાય ને કે સળી કરી જાય એક્ઝામમાં, કે જેનાથી રિઝલ્ટ ડાઉન થયું એવું લાગતું હોય તમને કે આના કરતાં હું આમાં વધારે બેટર કરી શકત અને મને હજુએ સારા માર્ક્સ આવી શકત, એવું કોઈ વિષય? હા, ઇંગ્લિશ. અચ્છા, કારણ એનું? કારણ પહેલેથી જ એવું જ છે. અચ્છા, એ ઇંગ્લિશમાં ટપુડિયો નહીં પડતો હોય. અચ્છા, સરસ. તો હવે એને ઇંગ્લિશમાં કેટલા માર્ક્સ છે? 79. જો અહીંયા હું એ પોઈન્ટ ઉપર ખાસ હાઇલાઇટ કરીશ કે દરેક વિષયથી રિઝલ્ટ બને છે. તારે તો દીકરી તો A1 ગ્રેડ તારે આવી ગયો છે કારણ કે તે બીજા વિષયોમાં કવર કરી લીધું. ઘણા બધા કેસીસમાં એવું થાય છે કે અમુક જે વિષય નથી આવડતો ને એને સાવ સાઈડ કરી દે છે અને બાકીના વિષયો ઉપર ફોકસ કરે છે. ઘણી વખત એમાં પણ એટલી સક્સેસ નથી મળતી જેટલી એને ધારી હોય. એના લીધે એના રિઝલ્ટના સમગ્ર રિઝલ્ટ ઉપર અસર થતી હોય છે. તો દરેક વિષય ઉપર ઇક્વલ વજન આપી અને મહેનત કરજો, કારણ કે રિઝલ્ટ છે એ સાથે સાથ વિષયનું બનતું હોય. જો 12મું હોય તો અને 10મું હોય તો 6 વિષયથી બનતું હોય. તો આ બાબત ઉપર ધ્યાન રાખી અને તૈયારીઓ કરજો. સ્ટેટિસ્ટિક્સમાં તારા સૌથી હાઈએસ્ટ માર્ક છે, તો એવું કયું પેરામીટર, એવું કયું પરિબળ કે જેનાથી તારું સ્ટેટિસ્ટિક્સ સ્ટ્રોંગ બને? વાહ, કારણ એ બધું શીખવાડતા હતા કે કઈ રીતે વાંચવું ને કઈ રીતે. અચ્છા, એનું માર્ગદર્શન અવિરતપણે તારા પપ્પાનું રહ્યું છે. બાપનો હાથ હોય ને પછી ચિંતા કરવાની હોય નહીં. બહુ સરસ. ઓકે, હવે અહીંયા કઈ સ્કૂલમાં તું ભણતી? GNFC નર્મદા વિદ્યાલય, ભરૂચ. અચ્છા, અહીંયાથી 28-30 કિલોમીટર થાય. કઈ રીતે તું ત્યાં જતી? અહીંયાથી સામલોદ બાઇક લઈને સવારે અને ત્યાંથી બસમાં ભરૂચ ને પછી કેમ્પસમાં 2 કિલોમીટર ચાલતી. અચ્છા, એટલે GNFC કેમ્પસ બહુ મોટું વિશાળ છે અને ત્યાંથી 1.5-2 કિલોમીટર અંદર ત્યાં તમારું સ્કૂલ કેમ્પસ આવે. અહીંયાથી 6 કિલોમીટર સામલોદ. કેવું? હા, સામલોદ. એમાં એવું છે, આ બધા ગામડાઓ મારાથી પરિચિત નથી કારણ કે મારું મૂળ કાઠિયાવાડ, એટલે થોડું નામમાં થોડું ઓલું થશે. અને ત્યાંથી બસનું ટાઈમિંગ ક્યારેક કોઈ ક્રોસ થાય, મિસ થાય એવું ક્યારેક બને? હા, થાય ને. તો પછી બીજી કોઈ બસ આવે તો એ, બાકી પછી
તો શાળાનો સપોર્ટ બહુ સારો રહ્યો છે કારણ કે હા. લેટ પહોંચો તો ત્યારે એવા કિસ્સાઓમાં ના સ્કૂલનો બહુ સપોર્ટ હતો. Okay. તો યસ ભાઈ આપણી પાસે સુવિધાઓ છે. ઘણી વખત તમારા માતા પિતા છે એ તમને બહુ સારી સ્કૂલ્સમાં પણ ભણાવતા હશે, બહુ નજીકની સ્કૂલમાં ભણાવતા હશે, અપડાઉન કરવા માટે કદાચ વાહનની ફેસિલિટીઝ હશે, બટ સ્ટીલ આપણે એટલી મહેનત નથી કરતા અને ક્યાંક ને ક્યાંક કોઈ નાની એવી પરિસ્થિતિનો વાંક કાઢીને ભાગી જતા હોઈએ છીએ. પણ આ દીકરી એવી છે કે જેણે કોઈ આ જે મુશ્કેલીઓ છે આ એક મુશ્કેલી કહેવાય કારણ કે દરેક દિવસો સમાન નથી હોતા. ચોમાસું આવે, શિયાળો આવે, ઉનાળાના તડકાના દિવસોમાં જવાનું થાય, ચોમાસામાં વરસાદ આવતો હોય, ભયંકર વરસાદ આવતો હોય, તેમ છતાંય શાળાએ જવાનું થાય. તો આ દિવસોમાંથી એ પસાર થઈ અને આજે A1 ગ્રેડ લાવી છે. તો તમારી પાસે જો સુવિધાઓ છે અને જો તમે સારી રીતે ભણી શકો તેમ છો તો મહેનત કરજો. કારણ કે આ સમય આ શિક્ષણનું આખું એમ કહેવાય ને કે આ સદી શિક્ષણની સદી છે. તો જો તમે શિક્ષણથી વંચિત રહ્યા અને ક્યાંક ને ક્યાંક જો તમે કચાશ રાખી તો પાછળ ફેંકાતા વાર નહીં લાગે. તો યસ ભણજો, ખૂબ મહેનત કરજો. બેન એવી કોઈ ટીપ, માનો કે ઇકોનોમિક્સ છે, હવે ઇકોનોમિક્સ છે, હું જ્યારે સામાજિક વિજ્ઞાનમાં ઇકોનોમિક્સનો પાર્ટ આવતો ને તેમ છતાં હું દૂર ભાગતો એનાથી. તમે ઇકોનોમિક્સ જેવા વિષયને કઈ રીતે ટેકલ કર્યો? એના મુદ્દા હું મોડે કર્યો. કઈ રીતે? મુદ્દાની પહેલા તો ચાવી બનાવી દીધી હતી અને પછી ડેલી એનું રિવાઇઝ કર્યું. તો મતલબ સેમ તમે BA માં પણ કર્યું હશે? હા, એ પપ્પાએ જ શીખવાડ્યું હતું. માઇક આપો. હા, નમસ્કાર. તમે બાય પ્રોફેશન તમે મતલબ કામકાજ ખેતી કરો છો? અચ્છા. તમારું એજ્યુકેશન? એમ. અહીંયા જે કીધું ને મને ક્યુરિયોસિટી એટલે જ થઈ કે પપ્પાએ શીખવ્યું હતું, સ્ટેટિસ્ટિક પપ્પાએ શીખવ્યું હતું, BAS પપ્પાએ મને કીનો આઈડિયા આપ્યો હતો. તો યસ અહીંયા પપ્પાના એજ્યુકેશનનો સીધો લાભ દીકરીને મળ્યો છે. તો યસ M.Com છે એટલે માસ્ટર ઓફ કોમર્સ, એટલે કોમર્સમાં તો દીકરી માસ્ટર બનવાની છે. તો ક્યાંય એવું લાગ્યું તમને કે પ્રિપરેશન દરમિયાન કે દીકરી અહીંયા રહી જશે, કદાચ એનું કાચું કપાશે, આ બાબતમાં એવું ક્યાંય? લેંગ્વેજમાં પ્રોબ્લેમ હતો અને હકીકત અસર પણ કરી. પણ વાંધો નહીં, અલ્ટિમેટ A1 છે અને બહુ સેટિસ્ફાઈડ રિઝલ્ટ છે. ડન. ક્યારેય ચિંતા ઘરેથી અહીંયાથી જાય સવારે નીકળે બાપ છે, કોઈ ડર? આને આમાં ગુજરાત અહીંયા આપણી સાથે આજે હું બહુ મજાની વાત કરીશ. આપણી સાથે જે ટીમમાં ટેકનિકલ ટીમમાં છે ને, આજે નીચે બેઠા એ ઉદિતભાઈ છે, સામે બેઠા એ શુભમભાઈ છે. એ બંને દિલ્હીથી છે, ગુડગાંવ. એટલે એ બંને જે આ બે બેઠા છે ને બંને, એ જ્યારે ગુજરાતમાં આવે ને એટલે પેલું કામે કીધું ભાઈ બહુ ક્લીન સિટી છે. બીજું રાત્રે અમે 3 વાગે 2:30 વાગે અમે કાલે રાઉન્ડ માટે નીકળ્યા ત્યારે એણે એમ કીધું કે ત્યારે એક 2 વ્હીલમાં એક દીકરી સુરત એક્ટિવા લઈને એકલી જતી હતી. ત્યારે મને કીધું સેમ ભાઈ ગુજરાતમાં આ બહુ નવીન જોવા મળ્યું કે રાત્રે 3 વાગે પણ દીકરીઓ એકલી બહાર ફરી શકે. આપણે ગુજરાતમાં કોમન છે. યસ, તો સ્વાભાવિક છે. હવે મારે એ પૂછવાનું, નેક્સ્ટ ટાર્ગેટ દીકરીનો શું છે? ચાલો, તૈયારીઓ અત્યારથી અચ્છા, એને કઝિને જીપીએસસી ક્લિયર અચ્છા, ક્લાસ 2 અધિકારી છે, ક્લાસ 1 છે, ક્લાસ 2 અધિકારી છે. અરે વાહ, સરસ. ચાલો, તો મતલબ આપ કહેવાય કે ફ્લો મળવાનો છે, માર્ગદર્શન મળવાનું છે. બરાબર છે. આજે ઓડિયન્સ જુએ છે, તમે સ્કૂલે જાઓ ત્યાંથી સ્કૂલનો ટાઈમિંગ શું હતો દીકરા? માઈક સ્કૂલનો ટાઈમિંગ શું હતો? સવારે 7:10 થી 12:30. ઘરે કેટલા વાગે પહોંચો? ઘરે 2 વાગ્યા પછી. હા, બરાબર છે. પછી તમારી તૈયારીઓ માટે? પછી 2 વાગ્યા પછી ખાઈને થોડી વાર રેસ્ટ લઈને 3 વાગે ચાલુ થઈ જાય. બરાબર છે. ઓકે, ઘરે ડાઉટ્સ હોય તો એને ક્લિયર કરવા માટે YouTube. ઓકે, યુટ્યુબમાં કઈ રીતે તમે એને ઉપયોગ કરતા? કારણ કે ઇન્ટરનેટનો ઉપયોગ આ સિક્કાની બે બાજુ જેવો છે. કારણ કે તમે ગુજરાતીમાં એ બી એની બધો તો ઇન્ટરનેટના લાભ. તો ઇન્ટરનેટનો લાભ તમે કઈ રીતે લીધો? બસ YouTube ખોલી દેવાનું અને જે ડાઉટ હોય એ સર્ચ કરીને પછી એનો વિડિયો જોઈ હવે કે સ્કૂલના શિક્ષકોનો સપોર્ટ કેવો? સ્કૂલના શિક્ષકોનો તો બહુ જ સપોર્ટ હતો, સૌથી વધારે.
જેમ કે મેં ઘરે સપ્લિમેન્ટરી લખી હતી તો એમને ચેક કરી આપી હતી અને 1 કે 2 જ દિવસમાં અને એમને બહુ સપોર્ટ કર્યો હતો કે તું આ રીતે કર એ રીતે કર તો તારા માર્ક્સ વધશે અને એમને બી આશા હતી કે મારો A1 ગ્રેડ આવે. હર હંમેશ કહીએ છીએ શાળાના શિક્ષકો હંમેશા સપોર્ટિવ હોય છે. એ તો અલગ વસ્તુ છે કે આપણને કોઈ પ્રિય હોય અને આપણને કોઈ અપ્રિય હોય, પણ એ અલગ વસ્તુ, કારણ કે છોકરાઓ હંમેશા, મતલબ તમે એ વસ્તુ યાદ રાખજો, શિક્ષકો ક્યારેય તમારું બુરું ઈચ્છે જ નહીં. દુનિયામાં આપણે ગઈકાલે એક ઇન્ટરવ્યુમાં મેં કીધું, દુનિયામાં 2 પાત્રો એવા છે, એક તો તમારા વાલીઓ એટલે કે તમારા જે નજીકના સગા સંબંધીઓ છે એ, અને એક શિક્ષકો. ક્યારેય તમારું ખરાબ નહીં છે, જે તમને કહેશે તમારા સારા માટે જ કહેશે. અને જ્યારે શિક્ષકો તમારી ઉપર, તમારી સાથે હોય તો સફળતાઓ તો નિશ્ચિત છે જ. તો તમે એને માનજો, તમે એને જે કહે છે એ સમજજો કે એમાં હંમેશા તમારું હિત છે. હવે શાળાના શિક્ષકોનો આ સપોર્ટ છે, તો શાળાના શિક્ષકો માટે આજે કદાચ એ ઇન્ટરવ્યુ તમારા સ્કૂલના શિક્ષકો પણ જોશે, તો એવી કઈ શાળાના શિક્ષકો માટે શું કહીશ? બસ કે તમે આવી રીતના બધા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપતા રહો જેનાથી બધાનો જીવન ગ્રેડ આવી શકે. જોશે તો એને શું મેસેજ આપીશ? હા, એ જ જોતી હતી કે તમે એક્સિડન્ટ થયેલો તો પણ આમ બધા વિદ્યાર્થીઓને ભણાવવા માટે એવા જ કપડામાં આવી ગયેલા અને એમાં વધારે મજા આવતી. ઓકે, ડેડિકેશન હંમેશા શિક્ષકોનું જો હશે ને તો વિદ્યાર્થીઓમાં આપોઆપ ડેડિકેશન આવશે. અને શિક્ષકો હર હંમેશ ડેડિકેટેડલી ભણાવતા જ હોય છે. પણ અલગ વાત છે, આપણે નોટિસ જે અમે આગળના ઇન્ટરવ્યુમાં પણ એક ચર્ચા કરી હતી કે માતા પિતાનો ત્યાગ છે ને એ ઘણો બધો હોય છે. આપણે નોટિસ નથી કરતા, ક્યારેક આપણને ખબર નથી હોતી, જાણતા અજાણતા એ ત્યાગ થઈ ગયા હોય છે. અને ત્યારે આપણને એમ થાય કે આ બહુ નાની વાત છે, પણ હકીકતમાં એક બહુ મોટી વાત હોય છે. તો એ હાર્દિક સર વાવૈયાને આ પ્રસંગે આપણે યાદ કરીએ છીએ કે એને જબરદસ્ત રીતે મહેનત કરી. અમે એને કેલ્ક્યુલેટર કહીએ છીએ. અમે એને કેલ્ક્યુલેટર રિઝલ્ટ જોતા હોય ને લાઈવ, તો એ રિઝલ્ટના ટોટલ જોઈને એમ કહી દે કે આટલા ટકા હશે. સીધી કેલ્ક્યુલેશન એના માઇન્ડમાં કરે છે. સ્ટેટિસ્ટિક્સમાં અમારા હાર્દિકભાઈ, અને ત્યારબાદ અકાઉન્ટ વિષય માટે જે લાંબા દાખલાઓ, વાર્ષિક હિસાબોના, એના માટે તમે કઈ રીતે પ્રેક્ટિસ કરી? એ તો જાતે જ કરી. અરે સરસ. તો યુટ્યુબમાં કયા વિષયોને તમે સ્ટ્રોંગ બનાવ્યો? યુટ્યુબમાંથી તો ઇંગ્લિશ, ગુજરાતી, એકાઉન્ટ્સ, બરાબર છે, સરસ. તો આજે હું એમ કહી શકું કે ઓનલાઈન એજ્યુકેશન છે એ ઘરે રહીને હોમ બેચ આપી જાય. હા. ઓનલાઈન એજ્યુકેશન છે તમારી નજીક રહીને શિક્ષકો રાત્રે 3 વાગે ભણાવવા આવી છે. હા. તમને ડાઉટ છે રાત્રે 2 વાગે, તો તમને શિક્ષક રાત્રે તમે કહો એ ભાઈ ઉઠો, સાહેબ ઉઠો ને જરાક આ મને પ્રશ્ન જણાવો, તો એ તમને દાંત કાઢતા સમજાવશે. તો યસ, આ ભાઈ ઘણી વસ્તુઓના લાભ છે, પણ આપણે એને ગેરલાભ રીતે ઉઠાવતા હોઈએ છીએ. તો ઇન્ટરનેટનો ઉપયોગ કરો, શીખો, સમજો, ભણો, અને રિઝલ્ટ જે તમે ધારો છો એ મેળવી શકો એમ છો. તો વન લાસ્ટ મેસેજ સ્ટુડન્ટ જે આવનારા આગામી સમયમાં 12મા કોમર્સની કે 12માની એક્ઝામ આપે એના માટે તો શું કહીશ? કે કોઈ પણ મુશ્કેલી આવે પણ એનાથી સામનો કરીને વધારે મહેનત કરવાની. બરાબર છે. મુશ્કેલીઓને બહાના બનાવી અને જો તમારું ભણવાનું અને મહેનતને ઊભી રાખી દેશો તો જિંદગી ઊભી રહી જશે અને કરિયર ઊભું રહી જશે. તો કરિયરને વેગવંતું બનાવવું હોય, જિંદગીને ટોચ ઉપર લઈ જવી હોય તો મહેનતથી પીછેહટ નહીં કરવાની, અને સખત મહેનતને તમારું કવચ બનાવી લો. નિષ્ફળતા નામનું હથિયાર તમારું કંઈ જ નહીં બગાડી શકે. અને આ જ સિદ્ધાંત સાથે જો તમે આગળ વધશો તો જીવનમાં હંમેશા આગળ વધશો અને માતા પિતાનું નામ રોશન કરશો. તો આપણી સાથે આજે તમે જે ફ્રેમમાં જોઈ રહ્યા છો ને એ એનો પરિવાર છે, એનો ટેકો છે, એનું પીઠબળ છે, એની પાંખો છે ઉડવા માટે. કારણ કે પરિવાર છે ને હંમેશા સપોર્ટ કરતા હોય છે. અને દીકરીને આગળ વધારવા માટે તેના દાદા, કાકા, પછી આ છે દાદા, પપ્પા છે. અહીંયા તું જ ઇન્ટ્રોડક્શન આપી દે બધા. અચ્છા, એટલે અહીંયા આ ગામડાની. અચ્છા, હા, એને પણ અહીંયા યાદ. અચ્છા, મોટી બેન છે, MBA કરે છે. ઓકે, અચ્છા, તો આખું વાતાવરણ જ એજ્યુકેટેડ છે, તો એનો લાભ દીકરીને મળ્યો છે. બસ આવી જ રીતે પ્રગતિ કરતા રહો બેટા, ખૂબ આગળ વધતા રહો. અને વન લાસ્ટમાં કે 18 તારીખે આપણે સુરતમાં ઉમિયાધામ એક જગ્યા છે, ત્યાં અમારો મોટો હોલ છે, ત્યાં વ્યવસ્થા કરી છે વિદ્યાર્થી સન્માન સમારોહ. એટલે અમારી પાસેથી જે ભણ્યા છે અને જેને રિઝલ્ટમાં કંઈ ને કંઈ સુધારો થયો છે એને અમે સન્માન કરવાના છીએ. તો જરૂરથી આપ સૌ ત્યાં આવો અને ત્યાં મળીએ અને બેનને અમારે સન્માનિત કરવા છે. તો 18 તારીખે સવારે 9 વાગ્યાથી છે અને આપ સૌને પણ ઇન્વાઇટ કરીએ છીએ સુરત મુકામે 18 તારીખે એટલે આવતા શનિવારે સવારે 9 વાગે.
મળીએ છીએ ત્યાં સુધી હું અને હિરેનભાઈ કોઈ નવા વ્યક્તિ, નવા વિદ્યાર્થી સાથે, નવા પરિવાર સાથે, નવી સ્ટ્રગલ સાથે, નવી ચર્ચા સાથે, નવી ટિપ્સ એન્ડ ટ્રિક્સ સાથે ફરી પાછા મળીએ છીએ. ત્યાં સુધી હું અને હિરેનભાઈ રજા લઈએ છીએ. બાય ટેક કેર. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત.